હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને મારા ફરાળી વેફર, અપ્પમ, ફ્રેન્કી, ટાકોસ વગેરે રેસીપી ગમી હશે અને તમે કંઈક ટ્રાય પણ કર્યું હશે. તો આજે ફરી એક વખત હું ફરાળી એક ડિશ લઈને આવી છું. તો ચાલો જોઈએ તેની રેસીપી. તેના માટે અહીંયા મેં 1 કપ મોરિયો લીધો છે. તેને આપણે મિક્સરમાં થોડોક બારીક વાટી લઈશું. બહુ ઝીણો પણ નથી કરવાનો, ઘઉંનો કકરો લોટ હોય તે પ્રમાણે રાખવાનો છે. 1 કપ મોરિયાની સામે મેં 2/3 કપ રાજગરાનો લોટ લીધો છે અને 1/4 કપ ફરાળી લોટ લીધો છે. તેમાં મેં 1 ચમચી લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખી છે, મીઠું, તેલ, 250 ગ્રામ જેટલી છીણેલી દૂધી નાખી છે. દૂધીની માત્રા તમે વધારે કે ઓછી કરી શકો છો લોટ પ્રમાણે. ત્યારબાદ મેં ખાંડ અને છાશનું મિશ્રણ તૈયાર કર્યું હતું, જેને પણ તમે વધારે ઓછું કરી શકો છો તમારા લોટના પ્રમાણ પ્રમાણે. લોટ વધારે હોય તો વધારે એડ કરી શકો છો. તેનું મેઝરમેન્ટ છાશ પર ડિપેન્ડ છે. ત્યારબાદ આપણે તેના લોટ વાળી લઈશું. આપણે નોર્મલ મુઠિયા બનાવતા હોય તે રીતનો લોટ બાંધીને તેને મુઠિયા બનાવી દઈશું અને 20થી 25 મિનિટ સ્ટીમ કરીશું. જોઈ શકો છો અહીં આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. તેને મેં કટ કરી લીધા છે. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં 1 ચમચી રાઈ અને તલ નાખીને આપણે તેને વઘારી લઈશું. તો એકદમ ઝડપથી બનતા અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા ફરાળી મુઠિયા રેડી છે. તેને તમે ચા, દહીં, છાશ કે લીલી ચટણી સાથે પણ ટ્રાય કરી શકો છો. આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.